કરી એવું બધું ખર સેલેરી હોય તો સારી પોસ્ટ માટે ઇન્ડિયામાં ટ્રાય કરો અથવા ઇન્ડિયામાંથી તમે જોબ માટે એપ્લાય કરો. તો ઇન્ડિયામાંથી દાળ નાખેલી છે, આખા મગ, મગની દાળ, ચણાની દાળ, તુવેરની દાળ, અડદની દાળ, પતરી જેની અંદર છે એને કહેવાય લેટ્રિસ, કુકમ્બર. તો એક કહેવત હાસી છે કે શોખ હે ને શોખ એ તમારા મમ્મી પપ્પાના પૈસે જ તમારા પૂરા થાય, પણ આપણે પૈસે તો ખાલી આપણી ઈચ્છા યુઝ પૂરી કરી શકીએ આપણે કે ના. મસ્ત હાય ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ અવર ન્યુ વ્લોગ. કેમ છો તમે બધા? આઈ હોપ કે તમે બધા મજામાં હશો. હું પણ એકદમ મજામાં છું. અને આજ સવારે કંઈ વ્લોગ શૂટ નહોતો થયો કેમ કે મારે છે ને હમણાં થોડોક ટાઈમ મતલબ રહે આપણે વ્લોગ શું કહેવાય કે ચાર્જિંગની પ્રોબ્લેમ, તો થોડોક એડજસ્ટ કરી લેજો. હું કોઈ જો અત્યારે આવ્યા કેમ કે મને ને આમળા બહુ ભાવે ને અત્યારે આમળા લેવા આવ્યા છે. પણ 2-3 દિવસથી હું જોઉં ને તો પાકી ગયા હારા એવા પૈકા છે. પછી કે લાવ આંબી લો. એકથી મેં ટ્રાય કરી આમાં હલાવવાની તો અમુકનું પાણી આવ્યું. વરસાદ હતો ને બહુ બધો હતો. એન્ડ હા, હજી સુધીમાં પહેલાં મારી ચેનલને કોઈ સબસ્ક્રાઈબ ના કર્યું હોય ને તો પ્લીઝ જઈને પહેલાં મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આવો નવો પ્રેમ અને સપોર્ટ દેતા રહેજો. તો ચાલો, ઉપર એવડા મોટા મોટા હે ને એ મોટા એટલા મસ્ત મીઠા લાગે ગાઈસ કે વાત પૂછો. એવું છે. ચાલુ કરો. લો ઓલી દાળ લે ઓલી આ દાળમાં જઈને કરી એ ઓલી કોને ઓલી દાળ ખરો પછી ઓલી ઉલટ વાળી થઈ હમણાં. હા લાગે ને તો આંખમાં પાછું પાણી જ પડે કે આમાંથી પડે. એ ઉભા રહે ને કે દોંડી ચાલુ છે. હા ની બી નંબળે આમ ના કરું કે પડે તો એવું કઈ એમને એમ ઠીક કરે એ વાત તો ઓલા પકડે આવું તો આ જો એમાં પાકલ હોય ખાઈ જાય તો ખાઈ જાય. હા 2-3 પાકલ થઈ જાય. કઈ પડતા નથી ના ઝાડુ લાકડામાંથી છે ને કઈ ખરે છે આ લાકડામાંથી એવું બધું ખરે છે. થઈ ને હું તો કઈ દેખાતા નથી. હું તો વિડીયોમાં હું ગામડાનું કોઈ નથી દેખાતું. ઈ કાસા છે આ જો આ રહ્યા આ મોટો છે પાકો જો પડ્યો એ વાર્યો. હા જોઈ હાલે તું ચાલ રાખ લાવ હું આંબળે દે કાંઈ ના જઈ રહ્યો અમે આંબળા આંબીએ છીએ. અહીંયા હે ફૂલ જો આ રહ્યા હામેની દાડખીમાં મોટા મોટા. એ દંડો કે તો ક્યાંથી ના પૂગે લાકડી એ તો ન પૂગી ને. હાય ગાઈસ, તો છે ને આંબળામાંથી હે ને એટલા જ આંબળા એમ કારણ કે બધા બહુ નાના હે બહુ મોટા હે ને બધા ઉપર હે એટલે અમારે થંભાઈ એમ છે ને કંઈ. અને બીજું કે હે ને બધા ઘણા કહેતા હતા કોમેન્ટમાં કે હે ને તમે રામ પાસેથી હે ને થોડીક ક્લિપ મગાવી લ્યો કેમ કે ત્યાંના બ્લોગ પણ અમારે જોવા છે. તો આજે એની રજા છે અને મેં કીધું જ ફોનમાં આવે બ્લોગ ઉતારે તો એ મને મોકલશે ને તો હું થોડીક આમાં એડ કરી દઈશ. એવું છે ને મસ્ત કોમેન્ટ કરતા રહેજો ને કંઈ ક્વેશ્ચન હોય તો કોમેન્ટ કરજો, એના આન્સર પણ હું દઈશ. એક દિવસ એવો વિડીયો બનાવીશ એને વાળું છે તમારા બધાના ક્વેશ્ચન હશે ને એના આન્સર પણ આપીશ. એવું છે. બોલો ફોઈ ને ફોઈ મારો એટલો સપોર્ટ કરે છે ને એટલો સપોર્ટ કરે કે ક્યારેક હું વિડીયો શૂટ ન કરતી હોય તો ફોઈ એમ કે હાલ હું તારી સાથે આવું હું વિડીયો ઉતારી દઉં. તું હાલ આપણે બે ખેતરમાં જાય. બોલ ઝલપા
હું તો એને બહુ કાપે તું બોલ ને અસલ નો ઓલું કોઈ તો બધે તારા કે ચાલો વિડિયો હવે આપણે જઈએ ખેતરમાં અને કંઈક ઉતારીએ કેમ કે હે ને આજ સવારનું એવું હતું મૂડ ઓફ હતું કેમ કે ચાર્જિંગ નહોતું અને વિડીયો શૂટ નહોતો થતો ને હું કહું જો આજ વિડીયો શૂટ નહીં થાય તો કાલનો બ્લોગ પણ નહીં આવે તો એવું થવાનું હતું એટલે પછી જો અત્યારે અમે આવ્યા છે આંબળા કોઈને ખાવા હોય તો કહેજો પાક છે ને એટલે બધા જો વા ઉપર છે ને બહુ મોટા મોટા છે ત્યાં નથી અંબાતા છે ને કે રામની હાઈટ બહુ ઊંચી છે રામને બોલાવીએ કા ઈ પૂગી જાય એનો હાથમાં રાવ ને રાજુ કોઈ તો તું હા તો આંબી દઈ અમાર બેયનું કામ નથી હવે આપણે જાશું આપણે ફ્રેન્ડ્સ ની મુલાકાત લેવા ચાલો આજે આપણે એની મુલાકાત નથી લીધી ચાલો ને રાખો હા અહીંયા ચીકુડી છે અહીંયા ચીકુ આવશે સીઝનમાં આવે કે ફૂલ એવડા નહીં આવે આવે ઉનાળામાં બહુ આવે ઉનાળામાં આવશે અહીંયા ગારો હો ખૂટે ધરાય આજ તો હે ને મામાએ પણ મને સપોર્ટ કર્યો એ કે જાવી કે ખેતરમાં ઉતારી આવો વાં ઉતારી આવો ઓલું કરી લે હા કાલે હું તમે કંઈક બોલો એને કે આમે જાય અત્યારે ને આમળા તમને બધાને મોકલો જ પડે એટલા પછી મસ્ત વાતાવરણ છે આજે જેદુ વરસાદ આવે ને તે દી ના ગમે કેમ કે આખો દિવસ હે ને પ્રકાશ ના પડે ને હાવ શું કહેવાય કે ઢાકડું રહે મજા ના આવે એવું છે ચાલો હું તમને બધાને બતાવું મામા હારી થોડીક વાતો કરાવું કેમ કે એના હારી વાતો કરવી જોઈએ અને હે ને મામાના ફ્રેન્ડ હે ને પ્રકાશભાઈ કરી એને કોમેન્ટ કરી હતી કે તમે મામાને પણ બોલાવજો ચાલો આપણે બોલાવીએ મામા બોલો કંઈક પ્રકાશ નહીં બોલાવતા હતા પ્રકાશ ભરવાડ ને તમારો ફ્રેન્ડ હા ભરવાડ મોઢવાળાનો પ્રકાશ ભરવાડ હા પ્રકાશ ને કે ગુમરો મારવા એને કે થુયાણા થયાણા કેશુભાઈ કીએ હા એ તમને જોહે જ વિડીયોમાં બીજું તમારે જેટલું નથી રહ્યા ઈ એક વર્ષ જ સાથે રહ્યા હતા ને મામાએ તો 19 વર્ષ થાય ત્યાં દુબઈ રહે હા આવું છે હાલો હવે આપણે જઈએ આપણી ફ્રેન્ડ્સ પાસે હાય ફ્રેન્ડ્સ કેમ છે હાય સ્ટુડન્ટ તમે અહીંયા શું કરો છો ચાલો ક્લાસમાં બધા एक दिवस આપણે કરશું આનું एक्सपेरिमेंट फिर से करूंगी मैं तो એમાં એવું હતું કે હે ને મને કીધું હતું કેમ કે મેં હે ને કાલ કા પ્રમદીના વિડીયો મૂકી હતી ત્યાં ઓલી પાણી ભરેલી કોથરી આવે ને અહીંયા રાખીએ ને તો કે માખી ઓછી થઈ જાય મને ઘણા સબસ્ક્રાઈબર એમ કહેતા હતા તો મેં રાખી હતી જોકે મેં ચોમાસામાં વધારે માખીઓ આવે અત્યારે એટલી બધી નથી આવતી ઓછી થઈ ગઈ હતી પણ કીધું ને તો હું ચાલો આપણે ટ્રાય કરીએ તો કોથરી રાખી હતી 2 દિવસ રાખી પણ કંઈ બહુ દેખાતું નથી રિઝલ્ટ કેમ કે હજી માખીઓ તો એટલી ને એટલી છે એટલે ઘણા કહેતા હતા કે એનું રિઝલ્ટ જણાવજો તમારે બાંધી હોય તો બાંધી શકો તમે ટ્રાય કરી શકો બટ અમારે તો કંઈ રિઝલ્ટ ન દેખાણું પછી તો મેં ચાલુ હોય તો જ માખીઓ આવે ને ઓછી અત્યારે તો ઓછી છે વરાપો એટલે ન આવે હા એટલે આવું છે ને આવો નવો પ્રેમ અને સપોર્ટ દેતા રહેજો અને મસ્ત મસ્ત કોમેન્ટ કરતા રહેજો તમે બધા બહુ મસ્ત મસ્ત કોમેન્ટ કરો એન્ડ મારે હે ને ડેઈલી વાંચવાનું પણ તમે બધાએ કીધું કે ડેઈલી ના વાંચતા વીકમાં એકવાર વાંચજો એટલે પછી હું ડેઈલી નથી વાંચતી ક્યારેક ક્યારેક મને એવું લાગશે ને કે આજ સારું એવું છે
બધાના ક્વેશ્ચન ને તો વાંચું, બાકી બધાને બોરિંગ લાગતું હોય ઘણાયને, તો નથી હમણાં બહુ વાંચતી ને. હવે તો જો કે નથી બોલાવતી, બાકી તો આ અહીંયા છે ને હું ડેલામાં ગળતી ને ત્યાં જ મને આ માથું મારવાનું સ્ટાર્ટ કરી દેતી, પણ હવે નથી કરતી, ડાય થઈ ગઈ. કાંઈ આવે એટલે એવા થઈ જાય ને. કાયમી આવી એટલે હેવા થઈ જાય ને પછી. થોડાક દી હા, રોજાનું થોડીક લાગે. એવી હે. ઓલી તો ત્રીજી તો મારી સાવ હેવા થઈ ગઈ, નાનકડી છે ને ઈ તો. એવું હે. હું તમને કહેતી હતી આની પહેલા કે મારા કાકાજી સસરાની વાડીએ આપણે ક્યારેક જાશું તો હું તમને બધાને બતાવીશ. તો હે ને ચલો આપણે હે ને અહીંયા જાય, અમારે અહીંથી નજીક જ થાય, આટલું થાય. જો આવી રીતે આમ જઈ શકીએ. તો ચાલો જો અમારે અહીંથી ભેગું દેખાય, ઓન ફૂલ જઈએ છીએ. હજી આવે તો ચાલો બતાવો તમને. જ્યાંથી મસ્ત હવે તો જો મારા કાકાજી સસરાની આ વાડી છે. એ આંબો છે ને આ રાવણો છે. હા રાવણો એ રાવણો એવું છે. ચલો હવે આપણે જઈએ. આમ છે તો હાલો દોસ્તો, કેમ છે? મજામાં? આઈ હોપ તમે બધા મજામાં જ હશો, કારણ કે આજે મારે બપોર પછીના કામે જવાનું નહોતું. મોર્નિંગને આજે મારી મેઇન જોબ હતી, ત્યાં ગયો હતો, એ પૂરી કરીને આવ્યો. ને આજે વરસાદ પણ બહુ જ હતો, તો ક્યાંય હું ખરીદી કરવા પણ જઈ ન શક્યો. આજે નાની મોટી જે ગ્રોસરી કરવાની હતી મારે લેવાનું હતું, કાકડી ને કોબી ને એવું બધું. તો એ તો મેં પાસે હું જ્યાં કામ કરું ત્યાંથી આવતો હતો ને રસ્તામાં સ્ટોર આવીને લઈ લીધું. ને આજે વરસાદ બહુ હતી અને થોડુંક ગળામાં પણ થોડીક તકલીફ છે, તો અવાજ પણ બહુ નહીં આવે મારો. તો આવીને પછી મેં રૂમ સાફ કર્યો. રૂમ સાફ કરીને મેં દાળ ભાત બનાવ્યા અને થોડુંક શું કહેવાય આપણે કાચું કાપ્યું ખાવા માટે. તો આજે શું બનાવ્યું ખાવામાં, ચાલો હું તમને બતાવું. આ છે આજનું ખાવાનું. તો મેં આજે બનાવી છે દાળ, જેની અંદર મેં બધી દાળ નાખેલી છે. આખા મગ, મગની દાળ, ચણાની દાળ, તુવેરની દાળ, અડદની દાળ. આ છે દૂધ અને આ છે આપણી લીલોતરી, જેની અંદર છે એને કહેવાય લેટીસ, કુકમ્બર, દૂધ. અને અમારું આજનું ખાવાનું છે. ખાવાનું ખાઈ લઈશ, ખાઈને પછી પાછો વિડીયો કન્ટિન્યુ કરીશ. જ્યાં સુધી હું ખાવાનું ખાઈ લઉં ત્યાં સુધી તમે બધા વિડીયોમાં બન્યા રહેજો. જો અમારી ચેનલને તમે જે સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો. તમારા મિત્ર સગાવાલામાં બધામાં શેર કરજો, જેથી અમારને સપોર્ટ મળે, અમારું ચેનલ આગળ વધે. સારી એવી કોમેન્ટ, લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. તો ધન્યવાદ. ચાલો હું ખાઈ લઉં, ખાઈને પછી પાછું વિડીયોમાં કન્ટિન્યુ થાય. અત્યારે મેં મતલબ શું કહેવાય જમી લીધું. મારું જે ખાવા જમવાનું હતું એ બધું મેં બનાવ્યું હતું. અત્યારે જો બહારની સાઈડ જોઈએ ને તો અત્યારે બહુ જ વરસાદ છે. જો ત્યારે બહારની સાઈડે બહુ જ વરસાદ છે, લિટરલી બહુ જ વેધરમાં અત્યારે બહુ જ ડ્રેસિક ચેન્જ આવ્યો છે, જેની લીધે થઈને અત્યારે બહાર જઈને વિડીયો શૂટ કરવો થોડોક ઇમ્પોસિબલ છે. કારણ કે જો અહીંયા તમે એકવાર બીમાર પડી જાઓ ને યુકેની અંદર, તો અહીંયાની મેડિકલ ફેસિલિટી એકદમ ફ્રી છે, પણ તમારે અપોઇન્ટમેન્ટ ડૉક્ટર આર લેવી હોય ને તમારે GP તો કમસે કમ તમારે 10-15 દિવસનો ટાઈમ લાગી જાય છે. અને અત્યારે વેધર એવું છે ને કે તો ઘણા લોકો બીમાર પડતા હોય છે. અને અત્યારનો ટાઈમ એવો છે કે અત્યારે ઘણા સ્ટુડન્ટ પણ આવતા હોય છે ઇન્ડિયાથી અને બીજા દેશમાંથી. તો અત્યારે GPનું બુકિંગ પણ બહુ લાંબુ હોય છે. તમને મેલ મોડો આવે છે, કહે ક્યાં તો તમે હાજા થઈ જાઓ, ક્યાં તો તમારે ડાયરેક્ટ મોટા હોસ્પિટલમાં જવાનું રહીએ, તો ત્યાં સુધી તો તમે વેઇટ ન કરી શકો. તો અહીંયા તો શું છે કે યુકેની અંદર તો પ્રાઇવેટ હોસ્પિટલની અંદર જાઓ તો ખાલી તમારે જો હમણાં મારા
ગયા વર્ષનો એક્સપિરિયન્સ હું કહું ને તો હું ગયા વર્ષે મારા આ બાજુની ડાપણ દાઢ છે, તો એ ડાપણ દાઢ આવતી હતી ને, તો એ ટાઈમમાં શું થયું, હું કામ કરતો હતો પાર્ટ ટાઈમ જોબ, તો હું 3 દિવસ ત્યાં તો કંઈ ખાઈ જ નહોતો શકતો. હું ટોટલી ફ્રૂટ જ્યુસ અને દૂધ ઉપર જ હતો. તો મેં મારા એક ફ્રેન્ડ હતા, મારા ફ્રેન્ડને મેં કીધેલું કે તમે મને કોઈ સારા ડૉક્ટરની સલાહ આપો ને જ્યાં હું મારા ડાપણ દાઢ આવે છે તો એની મતલબ ટ્રીટમેન્ટ કરાવ. તો એને કીધું કે ટ્રીટમેન્ટ તો તને 1500 થી 1700 પાઉન્ડમાં પડશે, અને જો સર્જરી આવી તો 3 થી 4000 પાઉન્ડમાં. ખાલી ડૉક્ટરની અહીંયાના જે જીપી હોય ને ડેન્ટિસ્ટ, એની સર્જરીની અપોઇન્ટમેન્ટના 500 પાઉન્ડ છે. તો મેં કીધું તો બહુ મોટું હોય. તો પછી મેં થોડીક કેર કરી તો એ ઓટોમેટિક આવી ગઈ ને મને પ્રોબ્લેમ ના આવ્યો. તો અહીંયાનું એક આ મેડિકલ ફેસિલિટી છે ને એ બહુ ખરાબ છે. મતલબ આમ જોઈએ તો અપોઇન્ટમેન્ટ લેવી એ બાબતમાં બહુ ખરાબ છે, કારણ કે તમારે એમરજન્સી ન હોય ને ત્યાં સુધી તો ઘડીકમાંથી વારો પણ તમારો ન આવે. તો એવા માટે થઈને જો કોઈ અહીંયા આવતું હોય ને તો પોતાની સાથે ઘણી એવી મેડિસિન્સ અને ટેબ્લેટ લઈને આવવી. ખાસ કરીને વિટામિન, જો તમે નોનવેજ હોય ને તો વિટામિન્સની ટેબ્લેટ, અને ખાસ કરીને વિટામિન્સમાં પણ વિટામિન B12, વિટામિન D અને વિટામિન D3 આ બહુ એસેન્શિયલ છે. કારણ કે જો વિટામિન D છે ને મોસ્ટલી આપણી કોઈ ફૂડમાંથી બહુ ઓછો મળે છે, એ આપણે સનલાઇટને લીધે મળે છે. આપણે ઇન્ડિયન્સને જનરલી વિટામિન D અને D3ની પ્રોબ્લેમ ન આવે, જેની પાછળનું સૌથી મોટું રીઝન એ છે ને કે આપણે ત્યાં ડાયરેક્ટલી સનલાઇટ મળતી હોય. અને સનલાઇટ શું હોય, તમારી અંદરનું આવેલું જે શરીરની અંદર કેરેટીન હોય ને, કેરેટીન એની સૂર્યપ્રકાશની હાજરીમાં ને પ્રક્રિયા થઈ ને એ વિટામિન D3માં બદલાઈ જાય છે. તો તમારે જનરલી નહોતો વાંધો આવતો. જો વિટામિન D3 ને B12ની બહુ કમી આવી જાય ને તો હાડકાં દુખવા, માંસપેશી બહુ તકલીફ થાય છે. કારણ કે હું ખાસ કરીને મારું પોતાનું કહું ને તો અહીંયા આવતા પહેલાં અત્યારે ને 2022 સપ્ટેમ્બરમાં જ્યારે હું અહીંયા આવતો હતો ને યુકેની અંદર, તો એમાં એવું થયું મારે કે હું અહીંયા આવવા નહોતો ને એના થોડાક ટાઈમ પહેલાં જ મેં મારા રિપોર્ટ કરાવ્યા. તો ડૉક્ટરે મને કીધું તારે D અને B12ની બહુ કમી છે. તો મેં રિપોર્ટ કરાવીને કન્ટિન્યુઅસલી 1 મહિનો માટે મતલબ 15 ઇન્જેક્શન લીધા હતા. તો મતલબ એ પેઇનફુલ પણ હોય છે, પણ જો તમે તમારા ખાવામાં ધ્યાન આપો ને તો ન વાંધો આવે. દૂધમાંથી મળી જાય છે, પણ આપણે જનરલી વેજીટેરિયન લોકોને બહુ મોટી પ્રોબ્લેમ આવે છે જો તમે પ્યોર વેજ હોઈને આ કન્ટ્રીમાં આવતા હોય તો. કારણ કે સર્વાઈવ કરવું થોડુંક ટફ છે, પણ હું કહેવાય કે જો તમારે કોઈ મોટી વસ્તુને મેળવવી હોય તો નાની વસ્તુનું સેક્રિફાઈસ દેવું પણ પડે ક્યારેક. તો હવે આપણે આપણા મેઇન ટોપિકમાં આવીએ તો આજ ભૂમિ ગોસ્વામી કરીને, ગોસ્વામી ભૂમિ 2209, હા એવું જ નામ છે. જલપાએ મને કોમેન્ટ મોકલી હતી, મારી પાસે સ્ક્રીનશોટ એની મોકલ્યો હતો. તો ભૂમિએ આઈ થિંક સીએની કંઈક એક્ઝામ આવે છે, તો એની ઇન્ટરમીડિયેટને કમ્પ્લીટ કરી લીધું છે. તો તે બદલ તમને ખૂબ ખૂબ અભિનંદન ભૂમિ. અને બીજી વસ્તુ કે જો તમે અહીંયા આવવા માંગતા યુકેની અંદર અને તમારે સીએનું ફાઉન્ડેશન તમે ક્લિયર કરી લીધેલું છે, જો હવે તમે અહીંયા આવો, જો તમે જોબ કરવા આવો તો એની માટે બેસ્ટ છે. કારણ કે અહીંયા ડિમાન્ડ છે મેનેજમેન્ટ ફિલ્ડમાં. જો તમે અહીંયા આવતા હોય તો થોડી ઘણી ડિમાન્ડ છે તમને જોબ મળવામાં. સાયન્સ અને બીજી ફિલ્ડની કમ્પેરિઝનમાં આસાન છે, ટફ નથી, મતલબ ઇઝી છે. મહેનત તો કરવી જ પડે છે, કારણ કે અહીંયા તમે 400 થી 500 એપ્લિકેશન નાખો ત્યારે એમાંથી તમારે 10 કે 15 જગ્યાએ ઇન્ટરવ્યૂનો વારો આવે, એ પણ તમે જો લકી હોય તો. કારણ કે હવે અહીંયાના લોકો પણ અહીંના લોકોને બહુ જાજો પ્રેફરન્સ આપે છે. તો થોડું ઘણું ટફ છે. અને ભૂમિનો બીજો ક્વેશ્ચન હતો કે જોબ મળવી જો ઇઝી છે તમારી માટે, કારણ કે તમે મેનેજમેન્ટમાં એકાઉન્ટન્ટ છો. તો એમાં એવું છે કે તમે અહીંયા આવો ને ભણવા, તો પહેલી વસ્તુ કે જે તમે ભણવા માગો છો ને એની માટે તમારે યુનિવર્સિટીનું સિલેક્શન કરવું પડે. જો તમારે ટોપ યુનિવર્સિટીઝમાંથી કરવું હોય, જાણ કે તમારું CA છે, તમે બ્રુનેલમાં જાઓ, પછી અહીંયાથી આગળ હાલતા યુનિવર્સિટી ઓફ બર્મિંગમ છે, લંડન બિઝનેસ સ્કૂલ છે, લંડન સ્કૂલ ઓફ ઇકોનોમિક્સ, પછી આગળ જતાં ઇમ્પિરિયલ, આ બધી ટોપ લેવલની યુનિસ છે જ્યાંથી મેં મારું ભણવાનું પૂરું કર્યું. ત્યાં બધા જાવ ને તો તમારે ઓછામાં ઓછો 27 થી 28 લાખ રૂપિયા ખાલી 1 વર્ષની ફીસ હોય છે. કારણ કે જનરલી મારી ફીસ હતી
24,000 અને 500 પાઉન્ડ, જે ગયા વર્ષે વધીને થઈ ગઈ હતી 27 વર્ષે થાય 29,000 લોકોએ કરી દીધી છે. તો યુકેમાં ભણવું તો લિટરલી એક્સપેન્સિવ છે. યુએસએ કરતાં પણ યુકે બહુ મોંઘું છે ભણવાની બાબતમાં. પ્લસ એ વાત છે કે આ વખતે જે તમારે પૈસા શો કરવાના હોય છે યુનિવર્સિટીની ફીસ પ્લસ તમારો લિવિંગ એક્સપેન્સ જે 28 જૂનો હોવો જોઈએ, જે એ લોકોએ અત્યારે 13,000 પાઉન્ડ કરી દીધો. જો તમે લંડનની અંદર રહેતા હોય તો, અને લંડન બહાર રહેતા હોય તો એ આઈ થિંક 12,000ની આસપાસ સમથિંગ હે. બીજો ક્વેશ્ચન ભૂમિનો એવો હતો કે ભણી લીધા પછી, જો ભૂમિ ભણી લીધા પછીની વાત કરું તો મેં આઈ થિંક ઘણી જગ્યાએ એપ્લાય કર્યું. મેં મારી ફિલ્ડની ઇન્ટર્નશીપ પણ કરી હતી, પણ ફિલ્ડની ઇન્ટર્નશીપ એવી હતી કે નોટ પેડ હતી, જેમાં મારો મેઇન પ્રોજેક્ટ હતો ને યુનિનો, એ અને મારી ઇન્ટર્નશીપ ઇન્ટરલિંક હતી. તો હું જે મારો પ્રોજેક્ટ કરતો ને ડાયરેક્ટલી હું કંપની માટે કરતો, એ મેં કંપની માટે કામ કર્યું. એક્સપિરિયન્સ હોવા છતાં પણ જો હું મારું કેમિસ્ટ્રીનું ભણેલું છતાં મને હાર્ડ લાગ્યું જોબ ગોતું. તો તમે અહીંયા આવી શકો છો, તમારી પાસે એટલો ઇનફ સપોર્ટ હોય, તમારું એટલું બજેટ હોય, અથવા તો તમે કોઈ સીપ યુનિવર્સિટીમાં જઈ શકો જ્યાંની ફીસ 17,000થી લઈને 22,000 હોય, અને એનાથી સીપ યુનિવર્સિટીમાં પણ જઈ શકો. થિંક MSc અકાઉન્ટિંગ એન્ડ ફાઇનાન્સ એને કરેલું બ્રુનેલમાંથી, તો એને માસ્ટર નહોતું મળ્યું, એને પ્રી માસ્ટર મળ્યું હતું, જે માટેની એની રિક્વાયરમેન્ટ હોય છે 6.5 બેન્ડ, 6.5 બેન્ડ તો તમારે મિનિમમ હોવા જ જોઈએ, કારણ કે તમે સીએનું ભણવું છે તો આ કન્ટ્રીની અંદર લો, પછી તમારું હિસ્ટ્રી, સાયકોલોજી અને ઇકોનોમિક્સ અને ખાસ કરીને એકાઉન્ટિંગ, આ સબ્જેક્ટને લગતું ભણવું હોય તો તમારે મિનિમમ 6 અને ઓવરઓલ 6.5 આ હોવા જ જોઈએ છે. અને અત્યારે લોકો વિઝા રિજેક્શન પણ મેં ઘણું સાંભળેલું હોય કે મળે છે, તો આવું બધું પણ હોય છે. ને જો છતાં પણ તમારે કંઈ જરૂર પડે, કાંઈ બીજું કામ હોય તો મારી આઈડી ઇન્સ્ટામાં અવેલેબલ છે, ત્યાંથી તમે મને કોન્ટેક કરી શકો, મેસેજ કરી શકો. હું કામ કરતો હોય તો જનરલી તમને જવાબ અથવા રિપ્લાય દેવામાં લેટ થઈ શકું, પણ તમને રિપ્લાય 100% આપીશ, કારણ કે મને એવા ઘણા લોકોના મેસેજીસ જલપાનો લોક જોઈને આવે છે, હું બધાને આન્સર કરું છું. તો કોઈને કાંઈ પણ જરૂર પડે, કાંઈ હોય મને કહેજો, પૂછી શકો છો, હું ના નથી પાડતો, ગમે ત્યારે હું તમને આન્સર આપીશ. બાકી તો એનો સપોર્ટ છે કે અમને એટલે આગળ અત્યાર સુધી પુગાડી દીધા. જલપાને હમણાં 12,000 સબસ્ક્રાઈબર પણ પૂરા થઈ ગયા છે. તો હું બધાને ખાસ વિનંતી કરીશ કે તમે તમારા સગાવાલા બધાને કહો, અમારું ચેનલ લાઈક કરે, શેર કરે અને સબસ્ક્રાઈબ કરે, જેથી કરીને અમે આગળ વધી શકીએ. ને હવે આગળ થોડાક વધીએ તો હવે જલપાનું કહેવું એમ હતું, ઘણા ક્વેશ્ચન જનરલી આવતા હતા મારા માઇન્ડમાં પણ છે, હું પણ કોમેન્ટ રીડ કરતો જ હોય છે, અને ઘણા કોમેન્ટમાં હું લાઈક અને કરતો હોય છે અને રિપ્લાય પણ આપું. તો જલપા એમ કહે કે ત્યાં લાઈક કરો, પણ ત્યાં આન્સર દેવા કરતાં તમે જનરલી વિડીયો બનાવીને આન્સર આપો ને. તો એ પ્રશ્ન ઘણા એક જ વ્યક્તિનો ન હોય, માની લ્યો ઘણા મને પૂછે, જલપાને પૂછે કે રામને કેટલા બેન ભાઈ છે, તો જનરલી અમે 2 ભાઈઓ છે. હું મોટો ભાઈ રાજુ છે જે દુબઈમાં કામ કરે છે, ને તે દુબઈમાં અત્યારે એકાઉન્ટન્ટની જોબ કરે છે, એકાઉન્ટિંગનું કરે છે. તો એને મતલબ હમણાં એનું પ્રમોશન થઈ ગયું, પહેલાં એ ઓફિસમાં હતો, મતલબ એઝ એ પર્સનલ સેક્રેટરી હતો, હવે એનું પ્રમોશન થઈ ગયું ને એ થઈ ગયો છે એકાઉન્ટન્ટ. થોડાક ટાઈમ પહેલાં 2-3 દી પહેલાં જેનો મને રવિવારે ખોલો હતો તે કીધું. બેસિકલી હું કેટલી જોબ કરું તો હું અત્યારે યુકેની અંદર 2 જોબ કરું છું. મારી મેન ફિલ્ડની જોબ હતી એ પૂરી કરી લીધી, હવે હું 2 જોબ કરું છું, જેમાં એક છે ટેકવે અને બીજી જોબ છે એ પાર્ટ ટાઈમ છે. મતલબ તો યુકેની અંદર આવું, કેનેડા જાઓ કે ઓસ્ટ્રેલિયા જાઓ, અત્યારે ગમે ત્યાં જાઓ, કારણ કે કોમ્પિટિશન ટફ થતું જાય છે દિવસ બે દિવસ. ઘણા લોકો હોય છે જે પોતા જોબ ગોતવા જતા હોય છે, કન્ટિન્યુઅસલી તમારે સ્ટ્રગલ કરીને જોબ ગોતવી જ પડે, કારણ કે જો તમને કોઈ વસ્તુ તૈયાર મળતી નથી. કોઈ પણ વસ્તુ જો તમને તૈયાર મળી જાય ઇઝીલી તો એની કોઈને કદર નથી થતી. એટલે જો તમે સ્ટ્રગલિંગ કરીને મેળવો તો બહુ સારું કહેવાય, ને તમને એ વેલ્યુને એ વસ્તુની કદર પણ થાય. આવ્યા પછી ખબર પડે કે આપણે આપણા મમ્મી પપ્પા એટલા પૈસા કમાતા હોય છે, આપણા માટે એટલું કરતા હોય છે, તો આપણે એની પાસેથી પૈસા લેતા હોય ને ત્યાં સુધી ગમે એ વસ્તુ લેવી ને મોંઘી ન લાગે. પણ જ્યારે અહીંયા આવીને તમારે 100 પાઉન્ડ પણ વાપરવા હોય ને, ત્યારે તમે 15 કલાક 10 કલાક દિવસનું કામ કરતા હોય ને અહીંયા આવીને ખાલી તમારે 100 પાઉન્ડ વાપરવા હોય ને એ વપરાઈ જાય ને તો પણ એમ રિગ્રેટ અંદરથી ફીલ થાય કે મેં 100 પાઉન્ડ વાપરી નાખ્યા.
તો એક કહેવત હાસી છે કે શોખ હે ને શોખ એ તમારા મમ્મી પપ્પાના પૈસે જ તમારા પૂરા થાય, પણ આપણે પૈસે તો ખાલી આપણી ઈચ્છા યુઝ પૂરી કરી શકીએ આપણે. કોની એમ પણ કોમેન્ટ આવતી કે અમે ઇન્ડિયામાં એટલી સેલેરી છે. એક ભાઈની પહેલાં કોમેન્ટ હતી કે અમારો છોકરો છે એની વડોદરામાં છે એને 1.5 લાખ રૂપિયાની સેલેરી છે ને યુકેમાં આવવું છે, તો અવાય કે ન અવાય? જો આ વસ્તુનો આન્સર હું પરફેક્ટ તમને ન આપી શકું, પણ આનો આન્સર એવો પણ હોઈ શકે કે જો તમારા છોકરાને એમ લાગતું હોય કે અહીંયા આવીને કંઈ કરી શકે તો અવાય. બાકી જો ત્યાં 1.5 લાખ રૂપિયાની સેલેરી હોય તો મારું કહેવાનું એમ છે કે ઇન્ડિયાની અંદર ટ્રાય કરાય. જો એનાથી સારી કંપની હોય ને સારી જગ્યાએ વધુ જોબ મળતી તો 1.5થી સેલેરી 2 પણ થઈ શકે. ને જો તમે ઇન્ડિયામાં 2 લાખથી 1.5 લાખ કમાતા હોય ને તો અહીંયા ન હોવાય. હું એનું એક સિમ્પલ રીઝન આપું કે મારી સેલેરી 2000 પાઉન્ડની આસપાસ હતી, તો હું 40,000 થી 45,000 રૂપિયો ટેક્સ ખાલી મહિને ભરતો, ને પ્લસ ખાવું પીવું અને રહેવાનો ખર્ચો. તો એ બધું ગણી લ્યો તો તમારે કમસે કમ 80,000 થી 90,000 રૂપિયો તમારા કમાઈમાંથી ઇઝીલી જતો રહે ને તમારી પાસે 1,10,000 રૂપિયા જેમ વધે. જો તમે ઇન્ડિયામાં રહેતા હોય ને એટલી સેલેરી હોય તો મારું માનવું એવું છે કે અહીંયા આવવાનો ડિસિઝન શાયદ અહીંયા આવીને જો સારી જોબ મળી જાય તો બેસ્ટ પણ થાય, વિન વિન સિચ્યુએશન પણ થાય. અને જો અહીંયા આવીને જોબ ન મળે તો પછી એની પછીની સ્ટ્રગલિંગ હોય છે બહુ હાર્ડ હોય છે. કારણ કે તો મારું માનવાનું એવું છે કે જો તમારી પાસે એવડી સેલેરી હોય તો સારી પોસ્ટ માટે ઇન્ડિયામાં ટ્રાય કરો, અથવા ઇન્ડિયામાંથી તમે જોબ માટે એપ્લાય કરો. જો ઇન્ડિયામાંથી જોબ માટે એપ્લાય કરો, ઇન્ટરવ્યૂ લે છે તમારું ઓનલાઈન, ને જો એમાં સિલેક્ટ થઈ જાવ ને એ લોકો અહીંયા લઈને આવે ને તો એ બેસ્ટ છે. બાકી ત્યાંથી જોબ મૂકી ને અહીંયા જોબ ગોત્યા વગર કોઈ દેવાય નહીં. ને એવડી સેલેરી હોય તો અહીંયા સ્ટડી કરવા પણ અવાય નહીં. મારો તો બેસ્ટ એડવાઇસ આ જ રહી છે. તમે જે કોઈ હોય, તમારી કોમેન્ટ આવેલી હતી, મને નામ નથી ખબર, પણ આ ખાલી ચલભાઈ એકવાર ચાલુ ફોને વાંચીને મને સંભળાવી હતી તો મને થયું કે ના, આનો આન્સર આપણે કરવો જોઈએ. તો જે એવડી સેલેરી હોય તો ત્યાંથી મૂકીને અહીંયા આવવાનો કોઈ ફાયદો નથી. બાકી આગળ તો બધા લોકો સમજદાર છો, તમને ખબર છે કે કાગડા બધે કાળા જ હોય છે.